બનાસકાંઠા જિલ્લાની દાંતીવાડા તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ પદની વરણી પ્રક્રિયા આજે ઉત્સાહપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ છે, જેમાં મહિલા શક્તિને પંચાયતનું સુકાન સોંપવામાં આવ્યું છે. બનાસકાંઠા જિલ્લાની રાજકીય દૃષ્ટિએ મહત્વની ગણાતી દાંતીવાડા તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ અને અન્ય મહત્વના હોદ્દેદારોની વરણી માટે આજે એક વિશેષ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. વહીવટી તંત્ર અને પક્ષના મોવડી મંડળની ઉપસ્થિતિમાં યોજાયેલી આ પ્રક્રિયામાં તમામ હોદ્દાઓ પર સર્વાનુમતે નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. આ નવી બોડીમાં પંચાયતના સર્વોચ્ચ એવા પ્રમુખ પદ પર જશુબા પ્રકાશસિંહ વાઘેલાની વરણી કરવામાં આવી છે, જ્યારે ઉપપ્રમુખ તરીકે વર્ષાબેન પ્રકાશભાઈ ચૌધરીના નામ પર મહોર મારવામાં આવી છે. આમ દાંતીવાડા તાલુકા પંચાયતના બંને મુખ્ય પદો પર નવનિયુક્ત મહિલાઓની નિમણૂક થતાં પંચાયતનું શાસન મહિલાઓના હાથમાં આવ્યું છે. આ ઉપરાંત તાલુકા પંચાયતના સૌથી પાવરફુલ ગણાતા કારોબારી ચેરમેન પદની મહત્વની જવાબદારી કાળુભાઈ કેહરાભાઈ રબારીને સોંપવામાં આવી છે. પંચાયતમાં પક્ષશિસ્ત અને સંકલન જળવાઈ રહે તે હેતુથી પક્ષના નેતા તરીકે હરજીભાઈ માનાભાઈ ઘટાડની નિમણૂક કરાઈ છે, જ્યારે દંડક એટલે કે વ્હીપ તરીકે વિષ્ણુબા અનારસિંહ વાઘેલાની વરણી કરવામાં આવી છે. દાંતીવાડા પંચાયત ભવન ખાતે આ તમામ નવનિયુક્ત હોદ્દેદારોના નામો જાહેર થતાની સાથે જ ત્યાં ઉપસ્થિત મોટી સંખ્યામાં સમર્થકો અને પક્ષના કાર્યકર્તાઓમાં ભારે ખુશી અને અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. કાર્યકરોએ અબીલ ગુલાલની છોડો ઉડાડી અને ફટાકડા ફોડીને તમામ વિજેતા હોદ્દેદારોને ફૂલહાર પહેરાવી ભવ્ય શુભેચ્છાઓ પાઠવી હતી. દાંતીવાડા તાલુકા પંચાયતમાં મહિલા નેતૃત્વ હેઠળ નવી બોડી અસ્તિત્વમાં આવતા જ સ્થાનિક પ્રજામાં હર્ષની લાગણી છે અને આગામી સમયમાં તાલુકાના અટકેલા વિકાસના કામોને નવી ગતિ અને દિશા મળશે તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.